रामचरण जी महाराज नी, गोगा जी महाराज नी, रामदेव जी महाराज नी। बहुत बहुत आभार। सत्संग शुरू करिए एनाथी पहला હું તમને કહી દઉં કે મને ગુજરાતી થોડી થોડી આવડે છે, વધારે નથી આવડતી। એના માટે હું કહું જો તમે સાંભળી લીજો બસ। પરમપિતા પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ। આવો રૂડો અવસર રામભાઈએ સંતોને યાદ કર્યા, બહુ સરસ વાત છે। સત્સંગ તમે લોકો બહુ કરતા હોય છે, ગામ ગામમાં સત્સંગ ચાલે છે, કથાઓ ચાલે છે, ભાગવતો ચાલે છે। સત્સંગનો સાર શું છે? જીવનમાં ક્યારે તમે એકલા હો ત્યારે મનમાં સોચવાનું। લોકો કહે છે કે એટલા તમે પાઠ પૂજા કરો છો, સેવા કરો છો, મંદિરે જાઓ છો, તમે શું મળે? તમે જેમ છો જેમ રહેવાના છો। સંત મહાપુરુષે કહ્યો છે કે જીવનમાં સત્સંગ શું હાલે? સત્સંગ જીવનમાં શાંતિ હાલે। તમે જોજો ઘેરમાં અડોશમાં પડોશમાં તમે જાઓ શાંતિ ના મળે। ગુરુદ્વારા હોય, મંદિર હોય, સત્સંગ હોય, ત્યાં જાઓ તો ઓટોમેટિક શાંતિ મળે।